વડોદરા જ્યાં પ્રશાસનના પાપે જીવને જોખમ હોવાના આરોપ સાથે હિતેશ સાગઠિયા નામના નાગરિકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। અરજદાર હિતેશ સાગઠિયાએ દાવો કર્યો કે ગુરુવારે સ્વિમિંગ પુલ રોડ પરથી પસાર થતો હતો। આ દરમિયાન ગટરના તૂટેલા ઢાંકણાના કારણે પટકાતા બચ્યો, જે બાદ જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેણે અરજી કરી છે। સાથે જ અરજદારે દાવો કર્યો કે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા રાજ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે વોટ્સએપ કોલના માધ્યમથી ધમકી આપી, જેથી રાજ કન્સ્ટ્રક્શન વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ તેમણે કરી છે। મારી કિસ્મત કાલે સારી હતી કે મારી આગળ છે ગાડી ચાલતી હતી, હું પાછળ જતો મને અચાનક જ બેરિકેડ સાઈડમાં હતું, એટલે મને મનમાં એવું થયું, એટલે મેં ગાડી ગાયબી તરત બ્રેક મારી, એટલે હું બચી ગયો, મારી માતાજીની મહેરબાની। મારું કહેવાનું એમ છે કે આવી બેદરકારી દાખવતા હોય તો આ લોકોને છોડવા ના જોઈએ। બીજી વાત કે આની મેં ફરિયાદ કરી, એટલે તરત જ મને 10 સવા 10ની આજુબાજુ વોટ્સઅપ કોલ આવ્યો।